જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત. આજના ન્યાલકંઠ ગ્રુપ હેપી મોલના ભવ્ય લોન્ચિંગમાં પધારેલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય વડતાલ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તથા શ્રી વલ્લભ કુલભૂષણ યુવા વેચાણ આચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજકુમારજી મહોદયશ્રી તેમજ સરદારથી પધારેલ પરમ પૂજ્ય બાલમુકુંદ સ્વામી તથા અન્ય સંતો તેમજ ન્યાલકંઠ ગ્રુપના આમંત્રણને માન આપીને પધારેલ સર્વે માનવતા મહેમાનોનું હું ખૂબ દિલથી હાર્દિક સ્વાગત કરું છું. હેપી મોલ ને સફળતાના કળશ સડી ગયા જ્યારે ધર્મ ધુરંધર 2 આચાર્ય મહારાજ આપણી વચ્ચે પધાર્યા એટલે આપણે હેપી મોલ 1000% સફળ થઈ ગયો, એમાં શંકાને કોઈ સ્થાન નથી. હવે ન્યાલકંઠ ગ્રુપ સફળતા તરફ રન કેમ કરી રહ્યું છે તે અમુક વાત ઉપર હું ચર્ચા કરવા માગી છે, જે બધાને પોતપોતાના ફિલ્ડમાં ઉપયોગી થશે. એ વાત કે આજે કહેવાય છે ને, જેવું વિચારો એવું પ્રાપ્ત થાય છે. જૈસા આપ સોચેંગે વૈસે આપકો મિલેગા. તો એ જેવું હું વિચારતો જાઉં છું એવું થતું જાય છે, પણ એ વિચારો આપણા મજબૂત ક્યારે બનશે કે જ્યારે એ વિચારોની અંદર પરમાર્થની ભાવના આવશે. પરમાર્થની ભાવના આવશે, બીજાનું ભલું કરવાની ભાવના આવશે, ત્યારે એ ભાવનાથી તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરશો એટલે તમારી કાર્યની અંદર ભગવાન તમારી સાથે રહેશે. આ સદગુરુ સંતોનો ધર્મ આચાર્ય મહારાજના આશીર્વાદ ઓટોમેટિક તમારી સાથે રહેશે અને સફળતા તમને કેમ મળી જાય તમને ખબર નહીં પડે. જે હું પોતે ફીલ કરું છું બરોબર. એટલે સૌથી પહેલાં જેને પણ સફળ થવું છે, જે હું પ્રેક્ટિકલી હું અનુભવ કરું છું, ફીલ કરું છું, જેને પણ લાઈફમાં સફળ થવું છે, હૃદયની શાંતિ રાખવી છે, તો સૌથી પહેલાં ભગવાનનો દઢ આશરો રાખો અને સદગુરુ સંતોનો દઢ આશરો રાખો. કે એનું સંતોનું ભગવાનનું સાનિધ્ય હશે ને એટલે તમને રાત્રે ટેન્શન ફ્રી નીંદર આવશે. જેને સદગુરુનું અને ભગવાનનું સાનિધ્ય નથી એ ટેન્શનમાં હેડેકમાં બીજા ઘણા બધા વ્યસનમાં સડી જાય છે, જેને લઈને લક્ષ્ય આખું ડિસ્ટર્બ થઈ જાય છે. એટલે સૌથી પહેલાં ભગવાનનો દઢ આશરો રાખતા થાવ. પછી વિચાર કોઈ દી નબળા ના કરો. ભગવાને આપણને શક્તિ આપી છે, આવું સરસ મજાનું મનુષ્ય દેહ આપ્યો છે, વિચારવાની સ્મરણ શક્તિ આપી છે, તો વિચારો છે ને ખૂબ જ મોટા રાખો. કોઈ દી નાનો વિચાર નહીં કરવાનો બરોબર. મોટો વિચાર કરવામાં કોઈ ચાર્જ નથી લાગતો, કોઈ જીએસટી નથી લાગતો, કોઈ ઇન્કમ ટેક્સ નથી લાગતો બરોબર. એટલે વિચારો હંમેશા મોટા રાખો. એમ જો વિચારો મોટા હશે અને વિચારોની અંદર પરમાર્થની બીજાનું ભલું કરવાની ભાવના હશે એટલે ઓટોમેટિકલી તમારી આગળ એવા અવસર ક્રિએટ થાય કે તમારે પ્રગતિ નહીં કરવી ને તમારી પ્રગતિ થઈ જાય. પ્રગતિ થઈ જાય એટલે વિચારો હંમેશા સ્ટ્રોંગ રાખો અને પોઝિટિવ રાખો, હંમેશા પોઝિટિવ રહો. અને આજે ન્યાલકંઠ ગ્રુપ પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે, તો ન્યાલકંઠ ગ્રુપનું બાપુજી 100% લક્ષ્ય ક્લિયર છે કે બિઝનેસ શું કામ કરવો હશે, બિઝનેસ કરીને રૂપિયા શું કામ કમાવા છે અને રૂપિયાનું શું કરવાનું છે, એ પરફેક્ટ પ્લાનિંગ હું મરું ત્યાં સુધીનું કમ્પ્લીટ કરીને હું બેઠો છું. રૂપિયા ભેળા કરવામાં મને જરી કંઈ રસ નથી, અને જે ભેળા કરે છે અને વાપરતા નથી એના માટે કાગળિયા છે. જે વાપરે એ જ રૂપિયા છે, બાકી જે બેંકમાં એફડીમાં પડ્યા રહે કે સેવિંગ એકાઉન્ટમાં પડ્યા રહે કે જમીનોના રૂપમાં પડ્યા રહે કે પ્રોપર્ટીના રૂપમાં પડ્યા રહે એ કાંઈ કામમાં આવવાનું નથી. પણ તમે સારા કાર્યોની અંદર તમારી લક્ષ્મીનો જો સદવ્યય કર્યો હશે તો એ જ વસ્તુ મર્યા પછી પુણ્યના સ્વરૂપમાં કન્વર્ટ થાય અને આપણને કામમાં લાગશે. તો એક લક્ષ્ય અમારું નક્કી છે કે રૂપિયા કમાઈને શું કરવું છે. તો રૂપિયા કમાઈને ક્લિયર લક્ષ્ય છે કે જે પણ રૂપિયા આવે એના એ રૂપિયાથી ધર્મની અને સમાજની સેવા કરવી છે.
અને મારા રોલ મોડલ મેં ગયા ફાર્માના લોન્ચિંગ મેં હસુભાઈ ભુડિયાની વાત કરી હતી આફ્રિકાના, બરોબર. હમણાં ન્યૂઝપેપરની અંદર જે કચ્છની અંદર 150 કરોડનું ડોનેશન કર્યું કન્યા છાત્રાલય માટે, તો એ હસુભાઈ ભુડિયા મારા રોલ મોડલ છે કે આજે એ વ્યક્તિ આફ્રિકામાં બેઠો બેઠો રોજ 1 કરોડનું ડોનેશન કરી શકતા હોય તો અશ્વિન ગોળૈયા પણ ઇન્ડિયામાં બેસીને 2026માં રોજનું 1 કરોડનું ડોનેશન કરી શકશે. એ ભાવનાથી આ મહેનત થાય છે, એ ભાવનાથી ને આ બધું સમર્પણ થાય છે. પછી જેને પણ સફળ થવું છે તો જોઈન્ટ ફેમિલીમાં રહ્યો. આજે અમારી સફળતાનું એક મેન કારણ આજે અમે જોઈન્ટ ફેમિલીમાં સાથે રહીએ છીએ. આજે અમારી 4 પેઢી એક સાથે છે. એટલે એક તો જોઈન્ટ અલગ અલગ ફેમિલીથી કોઈથી પ્રગતિ નહીં થાય. જે તમે મોટા ભાગે તમે સફળતાના કારણો જોશો તેમાં જોઈન્ટ ફેમિલી તમને જોવા મળશે. પછી આજે ન્યાલકર્ણ ગ્રુપની એક તાકાત કે એક નેતૃત્વમાં ન્યાલકર્ણ ગ્રુપ ચાલે છે. આજે અશ્વિન પટેલ જે નિર્ણય લે તો નીચે બધી આખું ફેમિલી એ નિર્ણયને હસતા હસતા એક્સેપ્ટ કરે છે. એમાં કોઈ સજેશન નહીં, કોઈ દલીલ નહીં, અને મારા સંકલ્પને મારા નિર્ણયને હસતા હસતા સ્વીકારે છે. તો આજે એક નેતૃત્વમાં કામ થાય છે એટલે ન્યાલકર્ણ ગ્રુપની પ્રગતિ થઈ રહી છે. અને સૌથી મોટી અમારો ઉર્જાનો સ્ત્રોત હોય, અમારી ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત હોય તો આખા ગ્રુપની અંદર એક પણ વ્યક્તિને વ્યસન નથી. સૌથી મોટી ઉર્જા અમને જો મળતી હોય એમાં ચા પીવાનું પણ વ્યસન નથી. બીજા વ્યસનની તો બહુ દૂરની વાત છે. ચા પણ આખું ગ્રુપ ચા પણ નથી પીતું. સવારે ટાઈમસર જાગીને મંદિરે દર્શન કરીને પછી સાઈડ ઉપર ઓફિસ ઉપર આવવાનું. તો એક જોઈન્ટ ફેમિલીનું સંગઠન છે, એક ટીમનું સમર્પણ ભાવ છે, જેના થકી આજે ન્યાલકર્ણ ગ્રુપ પૂરેપૂરું પ્રગતિ કરી રહી છે. અને નિર્વ્યસની ટીમ છે, જેના હિસાબે અમારું જે લક્ષ્ય છે એ લક્ષ્ય ઉપર અમારું કન્ટિન્યુ ફોકસ છે કે વ્યસન છે ને માણસને ફોકસથી ડાયવર્ટ કરી દે, લક્ષ્યથી ડાયવર્ટ કરી દે, બરોબર. એટલે વ્યસન નથી ને એટલે અમે એકદમ હેલ્ધી રહીએ છીએ, એકદમ હેપી રહીએ છીએ. તો અને સૌથી મોટી વાત કરતા હરતા ભગવાન છે. વ્રજરાજ બાવાની કારેલી બાગમાં આપની કથા હતી, હું આવ્યો હતો. એટલે મહારાજશ્રીએ બહુ સરસ વાત કરી હતી કે જ્યારે હું વ્યાસપીઠ ઉપર બેસું છું ત્યારે મારે કથા નથી કરવી પડતી, મારા હૃદયમાં ભગવાન આવીને મારી પાસે કથા કરાવી જાય છે. મારે કાંઈ બોલવું નથી પડતું. ભગવાન જે શબ્દો પ્રેરે છે એ શબ્દોથી હું કથા કરું છું અને ખૂબ જ સરસ કથા થાય છે. તો આજે અમે પણ જ્યારે ઓફિસે જઈએ છીએ અને કાંઈ પણ સંકલ્પ કરીએ છીએ તો એટલું માનીએ છીએ કે આ સંકલ્પ અમે નથી કર્યો, સંકલ્પ કરતા કરતા ભગવાને કરાવ્યો છે. કે કરતા કરતા ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, કે એને આપણે સાથે રાખશું અને સારા ભાવથી મહેનત કરશું તો ઓટોમેટિક પ્રગતિ થશે. અને આજે હેપી મોલનું આજે લોન્ચિંગ, ભવ્ય લોન્ચિંગ થયું અને આની અંદર બધી જ વસ્તુને આવરી લીધી છે. અને વડોદરાનો સૌથી મોટો મોલ 2 વર્ષમાં મેં આપ સૌના સાથ સહકારથી જ્યાં જરૂર પડે ત્યાં તમે બધા બેઠા તો સૌ જ, બરોબર. એટલે જ્યાં જરૂર પડે ત્યાં તમે સાથ આપજો. એટલે 2 વર્ષમાં આપણે આ મોલને લોક એન્ડ કી કરીને અને 2025ના એન્ડમાં, દિવાળી યા ડિસેમ્બર એન્ડમાં આનું આપણે ભવ્યથી ભવ્ય લાઈવ લોન્ચિંગ કરશું, બરોબર. તો મહારાજશ્રીને હું પ્રાર્થના કરીશ આપના શરણોમાં કે ન્યાલકર્ણ ગ્રુપની પ્રગતિ વિશ્વ લેવલે ફેલાય અને જે સંકલ્પ જે કર્યો છે સમાજ સેવા કરવાનો, ધર્મ સેવા કરવાનો, એ સંકલ્પમાં અમે પાર પડીએ એવી પ્રાર્થના સાથે હું આપના શરણોમાં શાસક દંડવત પ્રણામ કરું છું. જય સ્વામિનારાયણ.